નમસ્કાર મિત્રો, ગુજરાતની ધરતી પર જતી સતી સુરવીરો, મહાપુરુષ અને સંતો થઈ ગયા. તેમને તો બધા પૂજે છે, પણ એટલું જ નથી, એક પાડો પણ પીર તરીકે પૂજાય છે. અને એક રબારી અને ભરવાડ આ બંનેનો જીવ બચાવવા પોતે બળદ ગોળી ખાય છે અને આ બળદ પણ પૂજાય છે. તો આજે આપણે કૂતરા દાદાનો જોરદાર ઇતિહાસ વિશે વાત કરીશું, તો ધ્યાનથી વિડીયોને સાંભળજો. તો પાલીતાણાથી 10 કિલોમીટર દૂર હાઈવે ઉપર આવેલું છે જસદન, અને હાઈવે ઉપર આ કૂતરા દાદાનું મંદિર છે. અને હાલે આ કૂતરા દાદાનો એટલો બધો ચમત્કાર છે, જ્યારે પણ તમે માનતા રાખો અને કોઈ પણ બાળકને ઉધરસ થઈ હોય અને પછી માનતા માનો કે હે કૂતરા દાદા, અમારા બાળકને ઉધરસ જો મટી જાય તો અમે આવી અને ગાંઠિયા ઝાડશું. જો તમે ગાંઠિયા ઝાડશો તો બાળકને ઉધરસ જિંદગીમાં ક્યારે પણ નહીં થાય. તો હાલનો આ કૂતરા દાદાનો ચમત્કાર છે. તો આ ઘણા સમય પહેલાંની વાત છે. લાખો વણઝારો મારવાડથી ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં જાય છે, પાલીતાણાની આજુબાજુ પોકે છે અને પાસે રૂપિયા ખૂટી પડી છે. તો અત્યારે જે આ કૂતરા દાદાનું મંદિર છે અને અત્યારે આ કૂતરા દાદા જે પૂજોય છે એ લાખા વણઝારાનો હતો કૂતરો. ત્યારે લાખા વણઝારા પાસે પૈસા ખૂટી પડ્યા એટલે આજુબાજુમાં એક નગર શેઠ હતા. ત્યારે કૂતરાને લઈ અને નગર શેઠ પાસે જાય છે. જઈને કહે છે, શેઠ, મારે પૈસાની બહુ જરૂર છે અને મારે પૈસા ખૂટી પડ્યા છે, અત્યારે મને થોડા પૈસા આપો. ત્યારે શેઠ કહે છે, પૈસા આપવાની ના નથી, તને હું અત્યારે પૈસા તને આપી દઉં, પણ તું સામે શું ગીરવે મૂકે છે? કંઈક તો તારે ગીરવે મૂકવું પડશે, ન કે કોઈ અમે અહીંયા પૈસા નથી આપતા ગીરવે મૂક્યા વગર. ત્યારે લાખો વણઝારો કહે છે, એ શેઠ, હું દર વર્ષે અહીંયા આવું છું અને આખું પરગણું મને ઓળખે છે, પણ આ લાખા વણઝારાનો જો એક વાળ મૂછનો આપું ને તો વાળ ઉપર મને પૈસા મળી જોઈશે, પણ અત્યારે મને પૈસાની જરૂર છે, તો મને થોડા ઘણા તમે પૈસા કરી આપો, જે વ્યાજ થતી છે એ હું તમને આપી દઈશ. ત્યારે શેઠ કહે છે, મારવાડમાં તો તમને પૈસા આપી દેતા હશે, પણ આ તો સૌરાષ્ટ્રની ધરતી છે, અહીંયા અમે એમને એમ પૈસા ના આપીએ. જો તમારે પૈસા જોતા જ હોય તો કંઈક ને કંઈક વસ્તુ ગીરવે મૂકવું પડશે. પણ હે લાખા વણઝારા, હું તને ઓળખું છું, તારો વ્યવહાર હું જાણું છું, પણ અમારો એક આ નિયમ છે, કોઈ વસ્તુ ગીરવે લીધા વગર અમે પૈસા કોઈને આપતા નથી. ત્યારે લાખો વણઝારો કહે છે, શેઠ, અત્યારે તો મારી પાસે કોઈ ગીરવે મૂકવાનું કોઈ વસ્તુ નથી, પણ આ એક કૂતરો છે, આ કૂતરાને અહીંયા મૂકું છું. ત્યારે શેઠને ખબર હતી કે આ બંને કૂતરો અને લાખો વણઝારો બંને એકબીજા વિના તો રહી નહીં શકે. લાખા વણઝારોનો જીવ કૂતરો હતો, પણ મજબૂરીના કારણે કૂતરાને કહે છે, કૂતરા, આજે તને હું આ શેઠ પાસે ગીરવે મૂકું છું અને જ્યારે પૈસા મારી પાસે આવશે ત્યારે હું પૈસા લઈ અને તને પાછો લઈ જઈશ. ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું છે અને શેઠનું કહેવું તારે કરવાનું છે. એમ કરી મૂકી પૈસા લઈ અને હાલી જાય છે. ત્યારે સમય જતાં ઘણા દિવસો લાગે છે. ત્યારે પછી કૂતરાને તો માલિકની બહુ યાદ આવતી હોય છે અને લાખા વણઝારાને પણ કૂતરાની બહુ યાદ આવતી હોય છે, પણ એ શું કરે? જ્યાં સુધી શેઠના પૈસા ના ભરાય ત્યાં સુધી કૂતરાને લેવા જવાય નહીં. કૂતરો પણ યાદ કરી અને રડતો હોય છે, જ્યાં સુધી લાખો વણઝારો મને આવી અને ના છોડાવી જાય ત્યાં સુધી હું કેવી રીતના અહીંથી ભાગી જઉં. આ યાદ કરે છે અને જમતમ કરી અને દાડા પછાડ કરે છે. અને એક દિવસ શેઠના ઘરે ચોર આવે છે અને ચોર આવી અને કરોડો રૂપિયાની ચોરી કરી અને ભાગવાનું કરે. ત્યારે આ કૂતરો ત્યાં પહોંચી જાય છે અને જોઈ જાય છે, ભલે ધન તો મારું નથી, પણ મને અહીંયા ગીરવે મૂકેલો છે, એટલે આ મારા ફરજમાં આવે છે. ત્યારે કૂતરો બધા ચોરોને ભગાવી મૂકે છે અને એક બે ચોરોને મોસંબીના છોતરા કાઢે એમ ફેદોડી નાખે છે અને માલિક જાગી જાય છે. ત્યારે માલિક જોઈ અને કૂતરા ઉપર બહુ રાજીને રેડ થઈ જાય છે. જો આથી કૂતરો આ ના હોત તો મારો કરોડો રૂપિયાનો માલ ચોરાઈ જત. પછી સવારે દાડો ઉગે છે. ત્યારે શેઠ કહે છે, લાખા વણઝારાનો જો કૂતરો ના હોત ને તો રાતે બધા રૂપિયા ચોરી થઈ જત, પણ લાખા વણઝારાને જે રૂપિયા આપ્યા છે મેં, મારે નથી જોતા પાછા, અને આ કૂતરાને હું હવે છૂટો કરી નાખું અને એને છોડી મૂકું. ત્યારે એક કાગળ લાવે છે અને કાગળ ઉપર લખે છે, આજથી તમારો કૂતરો હું છૂટો કરું છું અને મારા લેણું બધું તમારું ચૂકત થઈ ગયું છે. કેમ કે આ લેણું કૂતરાએ ચૂકત કર્યું છે. આ કૂતરો ના હોત તો બધાએ મારા રૂપિયા ચોરી જોત.
એટલે હું આ કૂતરાએ રૂપિયા મારા બચાવ્યા છે એટલે હું કૂતરાને છૂટો કરું છું, આવું કાગળમાં લખી અને કોર્ટમાં દોરો બાંધી દે છે અને કૂતરાને છોડે છે. ત્યારે કૂતરો ત્યાંથી હાલી નીકળે છે. ત્યારે એ દિવસે લાખા વણઝારા પાસે રૂપિયા આવે છે અને કહે છે, આજે તો મારા કૂતરાને જઈને શેઠ પાસેથી છોડાવી આવું અને તેમના જે પૈસા છે એ ભરી આવું. એમ કરી અને શેઠ તરફ ચાલતો થાય છે. ત્યારે હાલ જે કૂતરા દાદાનું મંદિર છે ત્યારે લાખો વણઝારો આમથી આવે છે અને કૂતરો આમથી આવે છે. ત્યારે લાખો વણઝારો વિચાર કરે છે, આ કૂતરાને તો હું શેઠના ત્યાં ગીરવે મૂકીને આવ્યો છું, આ કૂતરાનું તો લેણું હું આપવા જાઉં છું અને એને છોડાવવા જાઉં છું, પણ આ કૂતરાએ મારું આટલું માન ના રાખ્યું અને ત્યાંથી ભાગીને આવતો રહ્યો. ત્યારે ગભેથી બંદૂક ઉતારી અને ભડાકો કરી દે છે અને કૂતરો ત્યાં હેઠો પડે છે, પણ કૂતરો સાધારણ હોતો નથી. પછી લાખો વણઝારો કૂતરા પાછે આવે છે અને ગળામાં જોવે ત્યારે એક ચીઠી બાંધેલી હોય છે. એ ચીઠી ખોલી અને વાંચે ત્યારે એના હોશ ઉડી જોઈ અને એના રૂવાટરા ઊભા થઈ આંખોમાંથી ટપ ટપ પાણી પડવા લાગે છે અને કહે છે, મેં બહુ ખોટું કર્યું છે, મારો કૂતરો તો બિચારો નિર્દોષ છે, મેં કૂતરાને મારી નાખ્યો. તો જે જગ્યાએ અત્યારે મંદિર છે એ જગ્યાએ લાખા વણઝારે કૂતરાની સમાધિ આપી અને કૂતરા દાદા એવું નામ આપ્યું. અને અત્યારે કૂતરા દાદાના ઘણા પણ ચમત્કાર જોવા મળે છે. પાલીતાણાથી 10 કિલોમીટરના અંતરે જસપરા ગામ આવેલું છે અને આ ગામના પાટીએ આ કૂતરા દાદાનું મંદિર છે. તમે પણ આ મંદિરે જઈ દર્શનનો લાવો અવશ્ય લેજો. તો મિત્રો, આવા જ વાર્તા ઇતિહાસના વિડીયો જોવા માટે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો.